ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મહામંડળ અને મહાસંઘોના સંયુક્ત ઉપક્રમે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાં વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટમાં પણ વિવિધ સ્થળોએ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ રક્ત જરૂરી હોય તેવા સગર્ભા માતાઓ, કેન્સરના દર્દીઓ, હિમોફિલિયાના દર્દીઓ, અકસ્માતમાં ઘાયલ દર્દીઓ, ઓપરેશન માટે જરૂરી દર્દીઓ અને થેલેસેમિયાના દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એક જ દિવસે 330 થી વધુ સેન્ટરો ઉપર કેમ્પ યોજી 1 લાખ બોટલ રક્ત એકત્ર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે। આવતીકાલે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે, તેને અનુલક્ષીને સમગ્ર ગુજરાતની અંદર કુલ 400 કરતાં પણ વધુ જગ્યાએ લગભગ 1.25 લાખ કરતાં પણ વધુ રક્તદાતાઓ છે તેમણે બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 400 કરતાં વધુ સ્થળોએ આ રક્તદાન સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી થવા જઈ રહ્યું છે। રાજકોટ શહેરમાં કુલ 11 સ્થળોએ રક્તદાન કેમ્પ છે, જેમાં વિરાણી હાઈસ્કૂલ છે એ પણ એક સ્થળ છે। રાજકોટના વિવિધ કર્મચારી મંડળ, ગુજરાતના વિવિધ કર્મચારી મંડળ છે, તેઓએ આ કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પની અંદર વિવિધ કર્મચારી મંડળના એ પોતે સભ્યો તથા તેમના કુટુંબીજનો અને તેમજ જે શાળા કોલેજોની અંદર પણ આ રક્તદાન કેમ્પ થવા જઈ રહ્યો છે તેના કોલેજોના વિદ્યાર્થીઓ, શાળા કોલેજના વાલીઓ પણ આ બ્લડ ડોનેશનના સેવા કાર્યની અંદર છે એ જોડાયેલા છે। થેલેસેમિયા પીડિત અને જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે સેવાનું આ ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ છે આ સેવા યજ્ઞને સાંપડી રહ્યો છે।